હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 એસે રાઇટિંગમાં આજે આપણે એસે નંબર 6 માય ફેવરિટ નેશનલ લીડર લખતા શીખીશું. માય ફેવરિટ નેશનલ લીડર એટલે મારા પ્રિય, મારા માનીતા રાષ્ટ્રીય રાજપુરુષ. અને માનીતા રાજપુરુષની વાત કરવાની હોય એટલે મારા મનમાં એક નામ તરત આવે, આપણા રાષ્ટ્રપિતા, સંત જેવું વ્યક્તિત્વ ધરાવતા મહામાનવ, વિશ્વમાનવ, અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી. એનું એક બહુ ફેમસ કોટેશન અહીંયા મેં પહેલી ફ્રેમમાં મૂક્યું છે. માય લાઈફ ઇઝ માય મેસેજ. મારું જીવન એ જ મારો સંદેશ. લોકોને મારે બીજો કોઈ ઉપદેશ આપવાનો નથી. હું જેવું જીવન જીવ્યો છું એ જ લોકોને મારો મેસેજ છે. લોકો મારું જીવન જોશે, મારું આચરણ જોશે અને આપોઆપ બોધિત થશે. આવું સરળ કહી જનાર મહાન વિભૂતિ એટલે મહાત્મા ગાંધી, એના વિશે આજે આપણે એસે લખીશું. એસે અહીં આપેલા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને આપણે ડેવલપ કરીશું. એટલે પોઈન્ટ્સનો અભ્યાસ કરીએ. નેમ ઓફ ધ નેશનલ લીડર, જેના વિશે તમે લખવાના છો, જે તમારા ફેવરિટ નેશનલ લીડર છે તેનું નામ. હિઝ ઓર હર ઓરિજિન એઝ અ લીડર, એક લીડર તરીકે, એક રાજપુરુષ તરીકે એનું કેવી રીતે અવતરણ થયું, એવી કઈ ઘટનાઓ બની કે જેનાથી એની અંદર લીડરશિપના ગુણ, લીડરશિપના બીજ રોપાયા, લીડરશિપના ગુણ વિકસ્યા. હિઝ ઓર હર ઇન્સ્પિરેશન ઇન લીડરશિપ, નેતૃત્વ એમણે જે વિશ્વને પૂરું પાડ્યું, ભારતને એમણે જે નેતૃત્વ પૂરું પાડ્યું, આ નેતૃત્વની પ્રેરણા એને ક્યાંથી મળી, એવા કયા પુસ્તકો એમણે વાંચ્યા, અથવા તો એવા કયા મહાપુરુષો હતા કે જેને કારણે એનું આ લીડરશિપ, એની અંદર આ લીડરશિપના ગુણો વિકાસ પામ્યા અને આટલી સારી રીતે એમણે ભારતની આઝાદી માટેની જે લડત હતી એનું નેતૃત્વ કર્યું, તેમજ આખી માનવ જાતિનું પણ એમણે નેતૃત્વ કર્યું. હિઝ ઓર હર અચીવમેન્ટ્સ, એક લીડર તરીકે તેની સિદ્ધિઓ, કઈ સિદ્ધિઓ કહી શકાય, કઈ સિદ્ધિઓ ગણાવી શકાય. હિઝ ઓર હર સોશિયલ સર્વિસીસ, તેણે કરેલી સમાજ સેવા, કયા કયા ફિલ્ડમાં, કયા કયા ક્ષેત્રમાં તેનું કન્ટ્રીબ્યુશન રહ્યું, તેનું યોગદાન રહ્યું. ધ રીઝન્સ ઓફ યોર લાઇકિંગ હિમ ઓર હર, રીઝન્સ ઓફ યોર લાઇકિંગ, તમને કેમ એ વ્યક્તિત્વ ગમે છે. વોટ આર ધ રીઝન્સ બિહાઇન્ડ યોર લાઇકિંગ હિમ ઓર હર. વોટ ડુ યુ લર્ન ફ્રોમ હિઝ ઓર હર લાઈફ, તેના જીવનમાંથી તમે શું શીખો છો. હાઉ ડુ યુ ગેટ ઇન્સ્પિરેશન ફ્રોમ હિમ ઓર હર, એની પાસેથી તમને કેવી રીતે પ્રેરણા મળે છે. આટલી બાબતો આપણે આ એસેની અંદર ઇન્વોલ્વ કરીશું, સામેલ કરીશું. એ જ કોટેશનથી નિબંધની શરૂઆત કરીએ. માય લાઈફ ઇઝ માય મેસેજ. વિદ્યાર્થી મિત્રો, આ એસેની અંદર જે કંઈ કોટેશન મેં આપ્યા છે તે ગાંધીજીના જ, ગાંધીજી દ્વારા બોલાયેલા કોટેશન મેં અહીંયા મૂક્યા છે. મારું જીવન ઇઝ મારો સંદેશ, આવું કહી જનાર મહાન સંત, વિભૂતિ જેવું વ્યક્તિત્વ ધરાવતા મહામાનવ, વિશ્વ વંદનીય વિભૂતિ મહાત્મા ગાંધી ઇઝ માય ફેવરિટ લીડર, એ મારા ફેવરિટ લીડર છે, ફેવરિટ નેશનલ લીડર છે. વી ફોન્ડલી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન, આપણે પ્રેમથી, આદરથી એને રાષ્ટ્રપિતા એવું સંબોધન કરીએ છીએ. ફોન્ડલી એટલે પ્રેમથી, લાડથી. વી ફોન્ડલી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન, આપણે તેને પ્રેમથી રાષ્ટ્રપિતા એવું સંબોધન કરીએ છીએ. He was born on 2nd October 1869 at પોરબંદર. પોરબંદર ખાતે 2nd ઓક્ટોબર 1869ના દિવસે તેનો જન્મ થયો હતો. He went to England, હાયર સ્ટડીઝ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા એન્ડ રિટર્ન્ડ ટુ ઇન્ડિયા એઝ બેરિસ્ટર,
અને બેરિસ્ટર બનીને તેઓ ઇન્ડિયા પરત આવ્યા. હાયર એજ્યુકેશન મેળવવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યારબાદ બેરિસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કરીને ડિગ્રી મેળવીને તેઓ ભારત પરત આવ્યા. આ એનું પૂર્વ જીવન. હવે એની અંદર લીડરશિપના ગુણ, લીડરશિપના બીજ કેવી રીતે રોપાયા, કઈ એવી ઘટનાઓ બની અથવા કયા એણે પુસ્તકો વાંચ્યા, કયા મહાપુરુષો વિશે તેમણે વાંચન કર્યું કે જેને કારણે તેઓ એક આદર્શ અહિંસાના પૂજારી, સમગ્ર માનવ જાતિ માટે પ્રેરણા બને એવું વ્યક્તિત્વ બન્યા. જુઓ, ઇંગ્લેન્ડથી પરત આવ્યા બેરિસ્ટર બનીને, ત્યારબાદ he went to સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા ગયા એન્ડ ડીડ પ્રેક્ટિસ એઝ અ લોયર, અને લોયર તરીકેની પ્રેક્ટિસ કરવા લાગ્યા, વકીલાત કરવા લાગ્યા. સાઉથ આફ્રિકા વકીલાત કરવા ગયા. વકીલાત એટલે વકીલનો વ્યવસાય. પરંતુ ત્યાં એમને એવા કંઈક અનુભવો થયા. જો, he had to suffer humiliation. humiliation એટલે અપમાન, ઇન્સલ્ટ. he had to suffer humiliation. તેણે અપમાન સહન કરવું પડ્યું સાઉથ આફ્રિકામાં. શાને કારણે? ડ્યુ ટુ હિઝ બીઇંગ અ નોન વ્હાઇટ ધેર. નોન વ્હાઇટ હોવાને કારણે, ડ્યુ ટુ એટલે ને કારણે, બીઇંગ એટલે હોવું, અ નોન વ્હાઇટ ધેર, ત્યાં તેઓ અશ્વેત હોવાને કારણે, ધેર એટલે ત્યાં, ત્યાં એટલે સાઉથ આફ્રિકામાં, બીઇંગ અ નોન વ્હાઇટ, અશ્વેત હોવાને કારણે તેમણે હ્યુમિલિએશન સફર કરવું પડ્યું, અપમાન સહન કરવું પડ્યું. તદુપરાંત જ્હોન રસ્કિનનું તેમણે એક પુસ્તક વાંચ્યું. મહાન લેખક, ઇંગ્લિશ રાઇટર, તત્વચિંતક જ્હોન રસ્કિન, એનું એણે પુસ્તક વાંચ્યું, જે પુસ્તકનું નામ હતું અનટુ ધીસ લાસ્ટ. રશિયન લેખક લિયો ટોલ્સ્ટોયનું એક પુસ્તક વાંચ્યું. લિયો ટોલ્સ્ટોય, રશિયાના મહાન રાઇટર. કયું પુસ્તક? ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. અને ભગવદ્ ગીતા વાંચી, હિન્દુ ધર્મનું પવિત્ર આધ્યાત્મિક પુસ્તક ભગવદ્ ગીતા. આ ત્રણ પુસ્તકોએ મહાત્મા ગાંધીના જીવન ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. શેપ, એનું ઘડતર કર્યું અને ઇન્ફ્લુઅન્સ, એને અસર કરી. ફરીથી જ્હોન રસ્કિનનું પુસ્તક અનટુ ધીસ લાસ્ટ, લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, અને ભગવદ્ ગીતાએ ગાંધીજીના જીવનને ઘડ્યું, શેપ કર્યો અને એના જીવન ઉપર પ્રભાવ પાડ્યો. આ ત્રણ પુસ્તકોનો એના જીવન ઉપર પ્રભાવ હતો. વળી એક કોટેશન છે અહીંયા જે ગાંધીજીએ જ આપેલું છે. શું કહે છે? જુઓ, સ્ટ્રેન્થ ડઝન્ટ કમ ફ્રોમ ફિઝિકલ કેપેસિટી. તાકાત એ શારીરિક ક્ષમતામાંથી નથી આવતી. સ્ટ્રેન્થ ડઝન્ટ કમ ફ્રોમ ફિઝિકલ કેપેસિટી. શારીરિક ક્ષમતામાંથી તાકાત નથી આવતી. ઇટ કમ્સ ફ્રોમ ઇનડોમિટેબલ વિલ. કોઈ કાર્ય સિદ્ધ કરવાની તમારી અદમ્ય ઈચ્છા હોય, એમાંથી તાકાતનો જન્મ થાય. અને એ તાકાતને કારણે તમે ગમે તેવા અત્યાચારોને સહન કરી શકો, વિઘ્નોને પાર કરી શકો, સંઘર્ષ કરી શકો. તમારી અંદર પેશન્સ આવે, તમારી અંદર સતત પ્રયત્ન કરવાની ધગશ આવે. ઇટ કમ્સ ફ્રોમ ઇનડોમિટેબલ વિલ. અદમ્ય ઈચ્છા હોય કોઈ કામ કરવાની, એમાંથી તાકાતનો જન્મ થાય. અને તાકાત તમને હાર ન માનવા દે અને તમારા ગોલ સુધી તમને પહોંચાડે. આવું કહેનાર મહાત્મા ગાંધી. એમનું કન્ટ્રીબ્યુશન, સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે એના કન્ટ્રીબ્યુશનની વાત કરીશું, તેનું યોગદાન. એમણે શું આપ્યું ભારતને, વિશ્વને? હિઝ સોશિયલ સર્વિસ, તેની સમાજ સેવા, એનું નેતૃત્વ, એની વાતો આપણે અહીંયા કરીશું. ઉપર જે પેરેગ્રાફ પૂરો થયો એમાં એના પૂર્વ જીવનની વાતો હતી. હવે જુઓ, મહાત્મા ગાંધી સ્ટાર્ટેડ હિઝ પોલિટિકલ કરિયર ઇન ઇન્ડિયા ફ્રોમ ચંપારણ સત્યાગ્રહ. મહાત્મા ગાંધીએ ભારતમાં તેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. રાજકીય ક્ષેત્રે તેમણે ઝંપલાવ્યું. આઝાદીની લડતમાં તેઓ જોડાયા. ક્યાંથી? ફ્રોમ ચંપારણ સત્યાગ્રહ. ચંપારણના સત્યાગ્રહથી. ચંપારણના સત્યાગ્રહ વિશે તમે ધોરણ 9-10ની અંદર હિસ્ટ્રીમાં ભણ્યા છો. આપણી ફ્રીડમ મૂવમેન્ટ વિશે ભણ્યા. તેમાં બિહારના ખેડૂતોનો સત્યાગ્રહ, ગળીના ખેડૂતોનો.
તો ચંપારણ સત્યાગ્રહથી તેમણે ભારતમાં તેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. હી વેન્ટ ટુ જેલ સેવરલ ટાઈમ્સ. ઘણી બધી વખત તેઓ જેલમાં પણ ગયા આ આઝાદીની લડત દરમિયાન. હી વર્કડ ફોર હિન્દુ મુસ્લિમ યુનિટી. તેણે હિન્દુ મુસ્લિમ એકતા માટે ખૂબ પ્રયત્નો કર્યા. એન્ડ અપલિફ્ટમેન્ટ ઓફ અનટચેબલ્સ. અનટચેબલ્સ એટલે અસ્પૃશ્યો, જેને સમાજ અછૂત ગણતો હતો એવા લોકો, પછાત લોકો, અનટચેબલ્સ, અસ્પૃશ્યોના અપલિફ્ટમેન્ટ માટે. અપલિફ્ટમેન્ટ એટલે ઉદ્ધાર, વિકાસ. અસ્પૃશ્યોના વિકાસ માટે અને હિન્દુ મુસ્લિમ એકતા માટે ગાંધીજીએ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી, અંતિમ ક્ષણ સુધી પ્રયત્નો કર્યા. He worked for Hindu Muslim unity and upliftment of untouchables. He started movements like Dandi March, Non-Cooperation and Quit India movement. આઝાદીની લડત દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ તેમણે દાંડી કૂચ, દાંડી માર્ચ, નોન કોઓપરેશન એટલે અસહકારની ચળવળ અને 1942માં 1942ની ફેમસ ખૂબ જ સફળ લડત એટલે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. આ આંદોલનોનું તેમણે નેતૃત્વ કર્યું. આ આંદોલનો તેમણે શરૂ કર્યા. જુઓ, હી સ્ટાર્ટેડ મૂવમેન્ટ્સ લાઇક દાંડી માર્ચ, નોન કોઓપરેશન એન્ડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. આવી લડતોનું, આંદોલનોનું તેમણે નેતૃત્વ કર્યું. હી શુક ઓફ ધ બ્રિટિશ ઇમ્પિરિયાલિઝમ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદને હચમચાવી દીધું. શેક ઓફ કરવું એટલે હચમચાવવું. બ્રિટિશ સામ્રાજ્યવાદ, બ્રિટનનું જે દુનિયાના કેટલા બધા દેશો ઉપર શાસન હતું એ બ્રિટિશ સામ્રાજ્યના પાયા તેમણે શુક ઓફ, શેક ઓફનું ભૂતકાળ છે, શુક ઓફ, હચમચાવી દીધા, હલાવી દીધા. હી શુક ઓફ ધ બ્રિટિશ ઇમ્પિરિયાલિઝમ. બ્રિટિશ સામ્રાજ્યવાદના પાયાને તેણે હચમચાવી દીધા. ફાઇનલી, છેવટે, અંડર હિઝ લીડરશિપ, તેના નેતૃત્વ હેઠળ, ઇન્ડિયા વન ઇટ્સ ઇન્ડિપેન્ડન્સ. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી, મેળવી, જીતી. ઇન્ડિયા વન ઇટ્સ ઇન્ડિપેન્ડન્સ. ભારતે તેની સ્વતંત્રતા પ્રાપ્ત કરી ઓન 15th day of August in 1947. 1947માં ઓગસ્ટની 15 તારીખે તેના નેતૃત્વ હેઠળ ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. હી વોઝ અ સોશિયલ રિફોર્મર. જો, એ માત્ર પોલિટિકલ લીડર નહોતા, રાજકીય ક્ષેત્રે તો એમણે આવી રીતે ઘણી બધી લડતોનું નેતૃત્વ કર્યું અને ભારતને આઝાદી અપાવી, પરંતુ સાથે સાથે હી વોઝ અ સોશિયલ રિફોર્મર. એ એક સમાજ સુધારક હતા. હી વોઝ અ સોશિયલ રિફોર્મર. રિફોર્મર એટલે સમાજ સુધારક. કેવી રીતે? હી વર્કડ હાર્ડ ટુ ઇરેડિકેટ ધ સોશિયલ એવિલ્સ લાઇક અનટચેબિલિટી, કાસ્ટિઝમ એન્ડ કોમ્યુનલિઝમ ફ્રોમ ઇન્ડિયન સોસાયટી. ઇરેડિકેટ કરવું એટલે નાબૂદ કરવું, દૂર કરવું. સોશિયલ એવિલ્સ એટલે સામાજિક દૂષણો, જેવા કે અસ્પૃશ્યતા, અનટચેબિલિટી, અસ્પૃશ્યતા. કાસ્ટિઝમ એટલે જ્ઞાતિવાદ, જાતિવાદ અને કોમ્યુનલિઝમ એટલે કોમવાદ. જુદા જુદા ધર્મની વચ્ચે જે વૈમનસ્ય હોય, વેર હોય, એને કોમ્યુનલિઝમ કહેવાય. જુદી જુદી જ્ઞાતિ વચ્ચે, જાતિ વચ્ચે જે ભેદભાવ હોય એને કાસ્ટિઝમ કહેવાય. અને કેટલાક લોકોને અડવા એ અસ્પૃશ્ય, અપવિત્ર માનવામાં આવતું, એને કહેવાય અનટચેબિલિટી. તો ગાંધીજીએ ભારતીય સમાજમાંથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદ જેવા સામાજિક દૂષણોને ઇરેડિકેટ કરવા માટે, નાબૂદ કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. વર્કડ હાર્ડ. હી પ્રમોટેડ વિમેન એજ્યુકેશન એન્ડ ક્રિટિસાઇઝડ ચાઇલ્ડ મેરેજ. તેઓ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપતા હતા. હી પ્રમોટેડ વિમેન એજ્યુકેશન. તેમણે સ્ત્રી શિક્ષણને પ્રમોટ કર્યું, પ્રોત્સાહન આપ્યું. એન્ડ ક્રિટિસાઇઝડ ચાઇલ્ડ મેરેજ. અને બાળ લગ્નની તેઓ ટીકા કરતા, બાળ લગ્નનો તેઓ વિરોધ કરતા. ક્રિટિસાઇઝ કરવું એટલે ટીકા કરવી અને પ્રમોટ કરવું એટલે પ્રોત્સાહન આપવું. વળી વિદ્યાર્થી મિત્રો, આ ફ્રેમની અંદર મેં ગાંધીજીના ખૂબ જ ફેમસ 2 કોટેશન આપ્યા છે. જુઓ, ઉપર પહેલું,
There is no God higher than truth. સત્ય ઇઝ પરમેશ્વર. સત્યથી મોટો કોઈ ઈશ્વર નથી. સત્યના પૂજારી, અહિંસાના પૂજારી, સત્યને જીવનમાં આચરણમાં મૂકનાર ગાંધીજીનું આ બહુ ફેમસ કોટેશન. ધેર ઇઝ નો ગોડ હાયર દેન ટ્રુથ. સત્યથી મોટો કોઈ ઈશ્વર નથી. સત્ય ઇઝ પરમેશ્વર. હવે એના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, એવા કયા સિદ્ધાંતો હતા કે જેના આધારે એ પોતાનું આખું જીવન જીવી ગયા, કે જેના આધારે તે માનવીમાંથી મહાન આત્મા બની ગયા? જો તેના સિદ્ધાંતો. હી ફોલોડ ધ પ્રિન્સિપલ્સ ઓફ નોન વાયોલન્સ, ટ્રુથ એન્ડ પીસ થ્રુ આઉટ હિઝ લાઈફ. તેના સમગ્ર જીવન દરમિયાન તેમણે અહિંસા, સત્ય અને શાંતિના સિદ્ધાંતોનું પાલન કર્યું. ફોલો કરવું એટલે અનુસરવું, આચરણમાં મૂકવું. હી ફોલોડ ધ પ્રિન્સિપલ્સ ઓફ નોન વાયોલન્સ, અહિંસા, ટ્રુથ, સત્ય અને પીસ, શાંતિ. આ સિદ્ધાંતોનું તેણે પોતાના જીવન દરમિયાન પાલન કર્યું, આચરણ કર્યું. ગાંધીજી સ્ટાઇલ ઓફ લિવિંગ વોઝ વેરી સિમ્પલ. તેની જીવવાની સ્ટાઇલ એકદમ સિમ્પલ હતી, એકદમ સાદું જીવન જીવતા હતા. હિઝ મોટો વોઝ, તેનું જીવન સૂત્ર હતું. મોટો એટલે જીવન સૂત્ર. હિઝ મોટો વોઝ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર, આ એનું જીવન સૂત્ર હતું. આ સૂત્રને તેઓ અનુસરતા હતા. હિઝ મોટો વોઝ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. ધ ઇન્ડિયન્સ એન્ડ ધ હોલ વર્લ્ડ. ભારતીયો અને આખું વિશ્વ પે હોમેજ, તેને શ્રદ્ધાંજલિ આપે છે, તેને યાદ કરે છે. પે હોમેજ એટલે શ્રદ્ધાંજલિ આપવી, યાદ કરવું. ભારતીયો અને આખું વિશ્વ તેને શ્રદ્ધાંજલિ આપે છે. કોને? ટુ ધીસ ગ્રેટ લીડર. આ મહાન રાજપુરુષને શ્રદ્ધાંજલિ આપે છે તેના નિર્વાણ દિવસે. કયા દિવસે? ઓન 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ. 2 ઓક્ટોબર કે જેને આપણે ગાંધી જયંતિ તરીકે યાદ કરીએ છીએ, જે દિવસને, કે જે દિવસે આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ, તેના કાર્યોને યાદ કરીએ છીએ, તેના કન્ટ્રીબ્યુશનને યાદ કરીએ છીએ, તેના સિદ્ધાંતોને યાદ કરીએ છીએ, એ દિવસે ભારતીયો અને આખું વિશ્વ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આ મહાન રાજપુરુષને, લીડરને પે હોમેજ, શ્રદ્ધાંજલિ આપે છે. અને છેલ્લે ગાંધીજીએ જે સ્લોગનને પોતાના જીવન દરમિયાન આચરણમાં મૂક્યું હતું એ વાત જો શું કહે છે? એન ounce ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર દેન ટન્સ ઓફ પ્રીચિંગ. પ્રીચિંગ એટલે ઉપદેશ આપવો, અને પ્રેક્ટિસ એટલે અનુસરણ કરવું, આચરણ કરવું. એક તસુભાર કરેલું આચરણ ટન ઓફ પ્રીચિંગ એટલે મોટા મોટા ઉપદેશો કરતાં વધારે અગત્યનું છે. એન આઉન્સ ઓફ પ્રેક્ટિસ, એક અંશભાર, એક તસુભાર આચરણમાં મૂકેલી વાત મોર ઇમ્પોર્ટન્ટ દેન ટન્સ ઓફ પ્રીચિંગ. કેટલા બધા ટન, આ ટન છે એ વજન માપવાનો એક એકમ છે, અને આઉન્સ પણ વજનનો એક નાનામાં નાનો એકમ છે. એન આઉન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર દેન ટન્સ ઓફ પ્રીચિંગ. કેટલા બધા મોટા મોટા ઉપદેશો આપવા કરતાં એક તસુભાર, તેનું આચરણ વધારે અગત્યનું છે, આવું કહેનાર. અને ખરેખર ગાંધીજીએ દુનિયાને કોઈ ઉપદેશ આપ્યો જ નથી. જે વાત તે આદર્શ માનતા હતા એને એ જીવતા હતા, એનું એ પોતે આચરણ કરતા હતા. મન, વચન અને કર્મથી એ સિદ્ધાંતોને એ અનુસરતા હતા, અને એટલે જ એ મહામાનવ બન્યા.